તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, ગણપતિ બાપ્પા મોર્યા. તો આજે આપણે સવારના પહોંચી ગયા છે મહાદેવના મંદિરે અને આપણે પહેલાં કરી લીધા ગણપતિ દાદાના દર્શન. પછી આપણે બધા જ ભગવાનના દર્શન કરી લીધા. તો પછી આપણે મહાદેવને અભિષેક કરી લીધું છે, તમે પણ જોઈ શકો છો અને તમે પણ દર્શન કરી શકો છો. અને પાણી ચડાવતા વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરવું જરૂરી છે. આપણે પણ ઓમ નમઃ શિવાયનો જાપ કરી લીધો અને મહાદેવના ચરણોમાં આપણે પણ પાણી ચડાવી લીધું છે અને ઓમ નમઃ શિવાયને જાપ કરી રહ્યા છે. અને જે મહાદેવના ઉપર પાણી ચડાવીને જે થોડુંક આંખ પર અને કપાળ ઉપર જો લગાડે તો તમને સારું લાગે એમ કહેવામાં આવે છે. તો આપણે પણ મહાદેવના દર્શન કરી લીધા સવારના. પછી આપણે કરી લીધા હનુમાન દાદાના દર્શન. આજે શનિવાર હતો એટલે આજે હનુમાન દાદાના આપણે દર્શન કરી લીધા. પછી આપણે પાછા બધા જ ભગવાનના દર્શન કરી લીધા હતા. પછી આપણે હનુમાન દાદા ઊભીને હનુમાન ચાલીસા બોલી કાઢી. હાથે કરે કોઈ છૂટ નિબંધી મહાસુખ હોય, જોય પડે હનુમાન ચાલીસા હોય સીધી જોય પડે હનુમાન ચાલીસા હોય સીધી ગોરીસા. તુલસીદાસ દા હરિશેરા કીજે નાથ હૃદય મહાડેરા. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિરુ, રામ લખન સીતા સવિતા હૃદય બચો સુરગુ. પિયાવર રામચંદ્ર કી જય, બોલો મહાદેવ કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. ઓમ નમઃ પાર્વતી પદે, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો આજે શનિવાર છે અને આપણે પણ હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હું પહોંચ્યો છે વટાળ મહાદેવના મંદિરે, ઓમકારેશ્વર મહાદેવના મંદિરે. અને આપણા કિંગ આયુષ પટેલના ચેનલના 7K પૂર્ણ થઈ ગયા છે અને આપણી પણ જેની 8322 આઈડી છે તેને પણ ફોલો કરો. અને આવી રીતના જ હું મહાદેવના હરોજ બ્લોગ લખીશ અને તમને પણ એ રીતના મહાદેવના સારા વિચાર આપતા રહીશ. હર હર મહાદેવ અને જય શ્રી રામ.